તો વડોદરાની અંદર હરણી વિસ્તારમાં મોટના તળાવમાં એક ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા અને ત્યાં બોટની અંદર બેઠા હતા। હવે બોટ જે હતી એની કેપેસિટી માત્ર 16 જણા બેસી શકે એટલી જ હતી અને આ બોટની અંદર ટોટલ 27 લોકો બેઠા હતા। નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે ગુરુવારે વડોદરામાં જે ઘટના બની અને એક બોટ ઊંધી વળી ગઈ અને લગભગ 12 જેટલા બાળકો અને 2 ટીચરોના મોત થયા, એ ઘટના ખૂબ દુઃખદાયક છે। આ એક મોટી કરુણાંતિકા છે। આની અંદર જે લૂફલ સામે આવ્યા છે, જે એના નેગેટિવ પોઈન્ટ સામે આવ્યા છે, એના વિશે તમારી સાથે વાત કરીશું। એ સિવાયના ઘણા બધા મુદ્દાઓ પર અમે તમારી સાથે વાત કરીશું કે ગુજરાત સરકારે શું કરવું જોઈએ, ગુજરાત સરકારે આવી જેટલી બધી ઘટનાઓમાં થઈ છે એમાં શું કર્યું છે, આવી ઘણી બધી બાબતોની તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, પહેલાં ગઈકાલની વડોદરાની ઘટનાની થોડીક વાત કરી લઈએ। આમ તો ઘણી બધી બાબતોની તમને ખબર જ છે, પરંતુ જે પ્રોબ્લેમ ઊભો થયો છે, જેના કારણો છે, એના વિશે તમારી સાથે વાત કરીશું। તો વડોદરાની અંદર હરણી વિસ્તારમાં મોટના તળાવમાં એક ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા અને ત્યાં બોટની અંદર બેઠા હતા। હવે બોટ જે હતી એની કેપેસિટી માત્ર 16 જણા બેસી શકે એટલી જ હતી અને આ બોટની અંદર ટોટલ 27 લોકો બેઠા હતા। બીજું કે આ જે બોટ હતી એમાં સેલ્ફી લેવા માટે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એક તરફ થઈ ગયા હતા, જેને કારણે બોટ ઊંધી વળી ગઈ। બીજું, બાળકોને લાઈફ જેકેટ નહોતા આપવામાં આવ્યા અને સૌથી એક ગંભીર બાબત એ સામે આવી છે કે એક સેવ ઉસળની લહેરી ચલાવતા માણસને આ બોટ ચલાવવાની જવાબદારી આપી દેવામાં આવી હતી। એ માણસ પ્રોફેશનલ બોટ ચલાવનાર પણ નહોતો અને ખાલી એક સેવ ઉસળની લહેરી ચલાવતો હતો, એને આ કામ કોન્ટ્રાક્ટરે આપી દીધું હતું। હવે આ જે મોટના તળાવ છે એનો કોન્ટ્રાક્ટ વડોદરા મહાનગરપાલિકાએ કોટિયા કન્સ્ટ્રક્શનને આપેલો છે, જેણે આ તળાવની અંદર 10 બોટ મૂકેલી છે। દર્શક મિત્રો, આ ઘટનાની વાત કરી એ પછી તમને અત્યાર સુધી ગુજરાતની અંદર જે મોટી મોટી ઘટનાઓ બની છે એના વિશે પણ તમને જાણકારી આપી દઈએ। તો 31 વર્ષ પહેલાં વડોદરાના સુરસાગર તળાવની અંદર બોટિંગમાં 20 વ્યક્તિઓના મોત થયા હતા। આવી જ રીતના એક બોટ ઊંધી વળી ગઈ હતી અને આ જે બોટ ઊંધી વળી ગયેલી અને 20 લોકો મરી ગયેલા, એમાં 17 વર્ષ સુધી કેસ ચાલ્યા અને છેલ્લે કોર્ટે આદેશ કર્યો ત્યારે એ મૃતકોના જે પરિવારજનો છે એને 1.39 કરોડ રૂપિયાની રકમ પાલિકાને ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો અને એ પછી એ રકમ ચૂકવવામાં આવી। બીજી ઘટના તો તમને ખબર જ છે, થોડા સમય પહેલાંની જ છે, મોરબીની જે બ્રિજ તૂટી પડ્યો એ ઘટના, એમાં 135 લોકોના મોત થયા હતા। 30 ઓક્ટોબર 2022ની આ ઘટના છે અને એની અંદર હજુ બી કાર્યવાહી ચાલી રહી છે। ત્રીજી એક ઘટના છે એ સુરતની છે અને એ ઘટનાએ તો આખા દેશની અંદર લોકોને હચમચાવી નાખ્યા હતા। તક્ષશિલા કાંડ, વરાછામાં તક્ષશિલા એપાર્ટમેન્ટની અંદર જે બાળકો હતા એ ત્યાં આગ લાગી હતી અને 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને એ 24 મે 2019ની ઘટના છે। અમદાવાદની અંદર જુલાઈ 2019માં કાંકરિયા તળાવની અંદર રાઈડ તૂટી ગઈ હતી અને એમાં 3 લોકોના મોત થયા હતા અને 29 લોકો ઘાયલ થયા હતા। કોરોનાના સમયે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી અને લગભગ 8 લોકોના મોત થયા હતા। રાજકોટની અંદર પણ એક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ હતી, એમાં 5 લોકોના મોત થયા હતા। નવેમ્બર 2020ની આ ઘટના છે અને અમદાવાદના રાજસ્થાન હોસ્પિટલમાં 30 જુલાઈ 2023ના દિવસે આગ લાગી હતી, એની અંદર 50 વાહનો બળીને ખાક થઈ ગયા હતા।
દર્શક મિત્રો, આ બધી જેટલી પણ ઘટનાઓ છે ને એ બધી માનવ સર્જિત ભૂલોને કારણે થયેલી ઘટના છે. અને આપણે જોયું છે કે આ બધી ભૂલોને ઢાંકવા માટે એટલા બધા ધમપછાડા થાય, એકબીજા પર દોષના ટોપલા ઢોળવામાં આવે. પેલો એમ કહે કે આ મારી ભૂલ નથી, પેલો કે આ મારી ભૂલ નથી, ફલાણાની ભૂલ છે. એકબીજા પર દોષના ટોપલા ઢોળવામાં આવે, કોર્ટની અંદર કેસ ચાલે, સરકાર સહાય આપે અને સરકાર સહાય આપીને એમ માની લીધે હાસ આપણે તો બહુ મોટું કામ કરી લીધું. પણ એ વાતની કદાચ સરકારને પણ ખબર નથી અને એ વાત લોકોએ પણ જાણવા જેવી છે કે એમનું શું, કે જેમણે પરિવારના મહત્ત્વના સભ્ય, પરિવારના વહાલસોયા દીકરા ગુમાવ્યા છે, એમનું શું. એને તમે લાખો કરોડો રૂપિયા પણ આપો તો એ સ્વજનની, એ બાળકની, એ વહાલસોયા ભાઈ બહેનની ખોટ કોઈ પણ સંજોગોની અંદર પુરાવાની નથી. તક્ષશિલા કાંડની જે ઘટના બનેલી એમાં એવા વિદ્યાર્થીઓ હતા કે જેમણે ઉજળા સપના જોયા હતા, એમને કંઈક બનવું હતું. કારણ કે એ બધા ટ્યુશન ક્લાસીસની અંદર ગયા હતા અને બધા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ હતા. પરંતુ એક આગની ઘટનાએ આ બધા વિદ્યાર્થીઓના સપના આગની અંદર બુઝાઈ ગયા. દર્શક મિત્રો, એક વાત સમજવા જેવી છે કે આ જેટલી પણ ઘટનાઓ બને ત્યારે શું થાય છે એ તમને બધાને ખબર છે. એક બ્રિજ પડ્યો એટલે સરકાર કહેશે બધા બ્રિજની તપાસ કરાવો. એક રાઈડ પડે એટલે સરકાર કહેશે ભાઈ બધી રાઈડની તપાસ કરાવો. તક્ષશિલા કાંડમાં એક બિલ્ડિંગમાં આગ લાગી એટલે સરકાર કહેશે બધી બિલ્ડિંગોની અંદર સેફટી છે કે નથી, કે ફાયર સેફટી રાખવામાં આવી છે કે નહીં, એ ચેક કરો. સરકાર આદેશ આપી દેશે. એક લિફ્ટ ફસાય, સરકાર કહેશે ભાઈ બધી લિફ્ટની તપાસ કરાવો. એવી જ રીતના કોઈ ફેક્ટરીમાં આગ લાગે, કોઈ હોસ્પિટલમાં આગ લાગે એટલે સરકાર આ કહેશે ભાઈ બધી હોસ્પિટલોની અંદર ફાયર સેફટી તપાસો. અરે ભાઈ, તમે ખાલી આદેશ આપો છો. તમે તક્ષશિલા કાંડની વાત કરો તો ફાયર સેફટી માટે સરકારે આદેશ આપ્યો કે બધી બિલ્ડિંગમાં ચેક કરાવો, કોમર્શિયલ બિલ્ડિંગોમાં, કે ફાયર સેફટી છે કે નહીં. થોડા સમય બધું હો હા ચાલ્યું અને બધું ફાયર સેફટીની તપાસો પણ ચાલી, ફાયર સેફટીના સાધનો બી ખરીદાયા. છેલ્લે શું થયું? કશું નહીં. અત્યારે પાછું જેમનું તેમ જ છે. દર્શક મિત્રો, અમારા ખબર છે .comના માધ્યમથી ગુજરાત સરકારને એમ કહેવું છે કે ગુજરાત સરકાર, તમે આ જેટલા તળાવોના, તમે બાગ બગીચાઓના બ્યુટિફિકેશન કર્યા છે, તમે બહુ સરસ વિકાસના કામ કર્યા છે, પણ તમે આ બધા જેટલા લોકોને કોન્ટ્રાક્ટ આપ્યા છે એના કોન્ટ્રાક્ટ પહેલાં તાત્કાલિક સ્થગિત કરાવી દો. કારણ કે તમે એ નથી જોતા કે આ તળાવોની અંદર જે બોટ વાપરવામાં આવે છે એ જૂની પુરાણી કટાયેલી બોટ હોય છે. રોપવેની અંદર પાવાગઢ ને બીજા બધા જે રોપવે હોય છે એની અંદર જે રોપવે લગાવવામાં આવે એમાં એમ લખે કે આ સ્વિટ્ઝરલેન્ડની બોટ છે. પણ તમે એ વસ્તુની તપાસ નથી કરતા કે એ સ્વિટ્ઝરલેન્ડનું જે રોપવે છે એ લોકોએ ભંગારમાં કાઢી દીધેલા રોપવે આ અહીંયા ગાડી લોકો આવીને ખાલી કલર લગાવીને એ લગાવી દે છે. અમારે ગુજરાત સરકારને એમ પણ કહેવું છે કે તમે આ બધા કોન્ટ્રાક્ટરોના પહેલાં કોન્ટ્રાક્ટ સ્થગિત કરો અને પછી જે પણ તમે નવા કોન્ટ્રાક્ટ આપો એમને કહો કે નવા સાધનો વસાવે. કારણ કે આની અંદર સુરક્ષાના એટલા બધા છીંડા અને એટલું બધી સુરક્ષાની ચૂક હોય છે અને ગુજરાત સરકાર કોન્ટ્રાક્ટ આપીને એ ભૂલી જાય છે કે આ બાળકો જેના ગયા એમને ખબર પડે કે એમને શું વીતી છે, એમના વિશે જોવું જોઈએ. તમે ખાલી આદેશો આપી દો એનો કોઈ મતલબ નથી. બીજું, ગુજરાત સરકારે એ વાતનું પણ હવે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ શાળા પહેલાં તો જોખમી પ્રવાસ ઉપાડે નહીં. કારણ કે શાળાઓ તો એટલી હરામી હોય છે કે સૌથી પહેલાં બાળકોના વાલીઓ પાસેથી એમ લખાવી દે કે અમારું કોઈ જોખમ નથી. તો વાલી શું કરે? તમે પૈસા કમાવાના ચક્કરમાં
તમે બાળકોને જોખમી પ્રવાસ કરાવો અને એની અંદર કોઈ સુરક્ષાની વાતનું ધ્યાન પણ નહીં રાખો. સરકારે હવે એવું કરવું જોઈએ કે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલાં ફરજિયાત પરવાનગી લેવી પડે. શાળા જિલ્લા શિક્ષણ અધિકારીને પહેલાં રજૂઆત કરે કે અમે આ પ્રવાસે જઈ રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી પરવાનગી આપે પછી જ વાલીઓની પરવાનગી લેવી જોઈએ. બીજું કે ગુજરાત સરકારે જ્યારે આટલી બધી મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓની અંદર બાગ બગીચાઓના ધ્યાન રાખ્યા છે, વિકાસ કર્યા છે, પણ એ નથી જોતા કે તમે કોઈક વાર જોજો દર્શક મિત્રો, બાગ બગીચાઓની અંદર જે ઝૂલા હોય છે એ એટલા બધા કટાઈ ગયેલા હોય છે કે બાળકોને વાગી જવાની સંભાવના રહે છે અને એ ઝૂલાઓ ક્યારે તૂટી પડશે એ ખબર નથી. એના કરતાં તમે બાગ બગીચામાં ઝૂલા નહીં મૂકો તો ચાલશે, પરંતુ તમે કોઈના જીવના તમે સીધા આવી રીતના દાવ કરી રહ્યા છો એ બિલકુલ જ નહીં ચાલે. દર્શક મિત્રો, આ જે સરકાર તો કરશે કે તમારે સરકારના ભરોસે તમારે બેસી રહેવાની જરૂર નથી. એક પેરેન્ટ્સ તરીકે તમારે પણ ધ્યાન આપવું પડશે. કોઈ પણ સ્કૂલનો જ્યારે પ્રવાસ થાય ત્યારે તમારે એ માહિતી મેળવવી પડશે, કારણ કે તમારી પણ એ ફરજ છે. તમારા દીકરો છે, તમારી દીકરી છે, તમારા ભાઈ છે, તમારા બેન છે, તમારે એ બાબતની તપાસ કરવી પડશે કે આ જે પ્રવાસ જઈ રહ્યો છે એની અંદર સુરક્ષાનું કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કેટલા શિક્ષકો શાળામાંથી જઈ રહ્યા છે. બીજું કે જો ધારો કે તમારે બાળકોને પ્રવાસમાં મોકલવા જ હોય તો તમારે સતત વોટ્સઅપથી અપડેટ મેળવતા રહેવું પડશે. દર્શક મિત્રો, બહુ દુઃખની વાત છે ખરેખર કે આવી ઘટનાઓ બને છે અને નિર્દોષ બાળકો જે બિચારા 8 વર્ષ 6 વર્ષ 10 વર્ષના બાળકો હતા, અને પરિવારના માટે બાળકો તો બધું જ હોય છે, ભગવાનથી પણ વધારે હોય છે. અત્યારે આપણે 22મી તારીખે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરી રહ્યા છે, પરંતુ આ જે બાળકો હતા એ એમના વાલીઓ માટે રામલલ્લાથી ઓછા પણ નહોતા. દર્શક મિત્રો, અમારે વડોદરાની જનતાને એ પણ પૂછવું છે કે વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, તો શું 22મી તારીખે જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું છે કે મહાદિવાળીની ઉજવણી કરવાની છે, તો આ બાર બાળકો મરી ગયા છે, તો શું તમે 22 તારીખે મહાદિવાળી ઉજવશો? વડોદરાને તમે સંસ્કારી નગરી કહો છો તો તમે આ બાળકોને શ્રદ્ધાંજલિ આપશો કે પછી 22મીએ મહાદિવાળી ઉજવીને બસ પછી આમ આપણે શું એમ કરીને તમે પણ દિવાળી ઉજવશો? દર્શક મિત્રો, બહુ બધું કહેવાનું મન થાય છે, બહુ બધો ગુસ્સો આવે છે કે આ સરકારી અધિકારીઓ, સરકાર આ બધાના પેટના પાણી હાલવાના નથી, કારણ કે આ બધા મગરના ચામડા થઈ ગયા છે અને આવી રીતના આવી ઘટનાઓ બનતી રહેશે. આગની ઘટના બનતી રહેશે, બોટ ઊંધી વળી જવાની ઘટના બનશે, પુલ તૂટી જવાની ઘટના બનશે અને મરશે બિચારા નિર્દોષ બાળકો જ. પણ અમે એમ કહેવા માંગીએ છીએ સરકારને કે સરકાર હવે તમારે એવા નિયમો બનાવવા પડશે કે નિર્દોષ લોકોના જીવ નહીં જાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.